વાત વડોદરાની કરીએ જ્યાં ભાયલીમાં વિબગ્યોર હાઈસ્કૂલમાં એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો। અહીં એફઆરસીની નોટિસને પણ સંચાલકો ઘોડીને પી ગયા હોય તેવો આક્ષેપ કર્યો। નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવવામાં આવી રહી છે તેવો વિબગ્યોર હાઈસ્કૂલ દ્વારા જે છે તે ખાસ આક્ષેપ જે છે તે એબીવીપીએ લગાવ્યો। અગાઉ વાલીઓએ પણ ફી વધારાને લઈને વિરોધ કર્યો હતો ત્યારે એફઆરસીએ નક્કી કરેલી 1.30 લાખને બદલે વાલીઓ પાસેથી 4 થી 5 લાખ રૂપિયા ફી વસૂલવામાં આવી હતી। એબીવીપીના વિરોધના પગલે સ્કૂલ પર પોલીસ પહોંચી હતી અને પોલીસે એબીવીપી કાર્યકરોને ગેટ પરથી હટી જવા સૂચના આપી। એબીવીપી જવાનો ગેટ પર આંદોલન કરવા હજુ પણ અડગ જોવા મળ્યા હતા। સ્કૂલમાં એફઆરસીના વિરુદ્ધમાં એ લોકો ફીસ લઈ રહ્યા છે। એફઆરસીના નિયમ પ્રમાણે ફીસ હોવી જોઈએ 1,30,000 રૂપિયા, પણ આ લોકો ફીસ લે છે 4 થી 5 લાખ રૂપિયા ફીસ લે છે। એટલે આના વિરુદ્ધમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે અને આજરોજ બી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આનાથી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સ્કૂલ તંત્રની રહેશે। 40 કલાકની અંદર જો આનું નિરાકરણ ના આવ્યું તો વિદ્યાર્થી પરિષદ આ લડત ચાલુ રાખશે, કારણ કે ઇતિહાસ રહ્યો છે કે જ્યારે વિદ્યાર્થીઓને પ્રશ્નો આવશે ત્યારે વિદ્યાર્થી પરિષદ મેદાને ઉતર્યું છે અને જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આનો વિરોધ કરતો રહેશે। બિલકુલ જ્યારે એફઆરસીની ગાઈડલાઇન્સ છે કે 1,30,000થી વધારે ફીસ ના લઈ શકીએ ત્યારે આજે 4-4, 5-5 લાખ રૂપિયા જ્યારે આ પ્રાઇવેટ સ્કૂલો લે છે ત્યારે આજે શિક્ષાનું વ્યાપારીકરણ નથી તો આ બીજું શું છે? જ્યારે જે પ્રાથમિક શિક્ષા છે એ જ્યારે 5-5, 6-6 લાખ રૂપિયાની ફીસ લેતી હોય ત્યારે આપણને ધ્યાનમાં આવે કે શિક્ષાનું વ્યાપારીકરણ જે કેટલી હદ લગન આગળ વધી રહ્યું છે। ત્યારે આજે મુખ્ય એક જ માંગ છે કે એફઆરસીની જે ગાઈડલાઇન છે, જે ધારાધોરણ છે એ પ્રમાણે ફીસ લેવામાં આવે।